વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુના પ્રસાદને લઈને વિવાદ છેડાયો છે। એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લાડુનો પ્રસાદ બનાવવા માટે વપરાતા ઘીમાં બીફ ફેટ અને ફિશ ઓઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। તો લેબોરેટરીના અધિકારીઓના અને અહેવાલના જણાવ્યા પ્રમાણે ભારે રાજકીય તોફાન સર્જાયું છે અને તાજેતરમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ YSRCP સરકાર પર પવિત્ર લાડુ બનાવવા માટે પશુઓની ચરબીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો। તિરુપતિ મંદિરમાં ઘી પૂરું પાડતી કંપનીએ તમામ આરોપોને ફગાવ્યા છે। રાજકોટમાં વધુ એક નકલી સ્કૂલ ધમધમતી હોવાની આશંકા સેવાઈ રહી છે। છેલ્લા 10 વર્ષથી નકલી સ્કૂલની આશંકા છે। મધુવન સ્કૂલ મંજૂરી વિના ચાલતી હોવાની ફરિયાદ નોંધાઈ। રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ ફરિયાદ કરવામાં આવી છે। મધુવન સ્કૂલમાં માત્ર ધોરણ 1 થી 8ની જ મંજૂરી છે। ધોરણ 9 અને 10ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા છે। મધુવન શાળામાં ધોરણ 10 પાસ કર્યા બાદ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલના LC આપવામાં આવતા હોવાની ફરિયાદ મળતા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। આ તરફ આ ઘટના બાદ શાળાનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે। ધોરણ 9 અને 10ના પ્રવેશનું બોર્ડ પણ લગાવ્યું। બોર્ડ અંગે સ્કૂલ સંચાલકનો હાસ્યાસ્પદ જવાબ સામે આવ્યો। અમારું સારું દેખાય એટલે બોર્ડ લગાવ્યું છે। સંચાલકે આ પ્રમાણે જવાબ આપ્યો। આ વાત છે તદ્દન ખોટી છે। અમારા કોઈ હિત શત્રુએ આ વાત બહાર પાડી એવું લાગે છે, કેમ કે અમે શિક્ષણ સારું આપે છે 1 થી 8 ધોરણમાં અને સારી ટેકનોલોજીથી સારા શિક્ષકો ડિજિટલ બોર્ડમાં ભણાવીએ છીએ, સારું શિક્ષણ આપીએ છીએ। એટલે અમારું અહીંયા સારું છે, વાલીઓને બધાને ટ્રસ્ટ સારો છે। તો કદાચ કોઈ અમારા હિત શત્રુ એવા ઊભા થયા હોય અને એ લોકોએ અમારી નિવેદન કઈ અરજી કરેલી છે ડીઓમાં। ના, એ જાહેરાત કરી હશે પણ અમે કાંઈ આમાં એડમિશન આપ્યા નથી, કોઈને પ્રવેશ નથી દીધો। અમે હેતુ એ હતો કે કદાચ થોડુંક અમારું એમ કે સારું દેખાય એમ, બીજું કાંઈ નથી। મંજૂરી મળી જાય તો અમે આગળ ભણાવી શકીએ એમ। મધુવન સ્કૂલમાં માન્યતા વગર શાળા ચાલવા બાબતે શિક્ષણ અધિકારીએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આ દિશામાં અધિકારીઓ તપાસ કરી રહ્યા છે। અમારા વર્ગ 2ના અધિકારી તપાસ અર્થે ત્યાં ગયેલા છે। ફરિયાદ એવી છે કે ધોરણ 10 સુધીની જે શાળા છે એ માન્યતા વગરની અને ગેરકાયદેસર ચાલે છે, ડમી સ્કૂલ ચાલે છે। તપાસનો વિષય છે કે એની પાસે કેટલા ધોરણની માન્યતા છે, કયા વિષયની માન્યતા છે અને કયા વર્ષની મંજૂરી છે। આ એક તપાસનો વિષય છે। તપાસ અહેવાલ આવે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદમાં તોફાની તત્વો બેફામ બન્યા છે। સુભાષ બ્રિજ પર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। કાઠિયાવાડી હોટલમાં તોડફોડ કર્યાના CCTV કેદ થયા છે। હથિયારો સાથે હુમલો કરી તોડફોડ કરી હતી। હોટલના માલિકને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા। રાણી પોલીસે અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। અસામાજિક તત્વોના આતંકથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ તરફ અમદાવાદમાં તોફાની તત્વો બેફામ બન્યા છે। અલગ અલગ વિસ્તારોમાંથી તોડફોડ અને મારામારીની ઘટનાઓ સામે આવી। જાણે કે પોલીસનો ડર જ ન હોય તેમ અસામાજિક તત્વો આવે છે અને મન ફાવે તેમ તોફાન મચાવે છે। આ 3 દ્રશ્યો જોઈ શકાય છે કે બેફામ બનેલા તોફાની તત્વોને કાયદાનો કોઈ ડર ન હોય એ રીતે મારામારી કરી રહ્યા છે। તો કિસાન કોંગ્રેસ ચેરમેન પાલા બલિયાનો સીએમને પત્ર અતિવૃષ્ટિ સર્વે સહાય બાબતે પત્ર લખ્યો છે। 6 જિલ્લાઓ લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરવામાં આવી છે। 6 જિલ્લાઓમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ ઉઠી છે। 68 તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ ઉઠી છે। કચ્છ, મોરબી, જામનગરમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરી। દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરી। ખેડૂતો માટે 10,000 કરોડના પાક નુકસાન પેકેજની માંગ કરાઈ। ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ માફ કરવા માટે માંગ કરવામાં આવી છે। ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે, ખેડૂતોને ચાલુ વર્ષનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે, જમીન ધોવાણનું અલગથી વળતર આપવામાં આવે, પશુ સહાય આપવામાં આવે। ગુજરાતના ખેડૂતો માત્ર 10,000 કરોડનું પેકેજ માંગે છે। જો સરકાર ખેડૂત લક્ષી હશે, ખેડૂત પ્રત્યે સંવેદનશીલ હશે તો ગુજરાતના ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરશે એવી અમને આશા છે।
પાલ આંબલિયાના પત્ર પર ભાજપનો જવાબ. સર્વે અને સહાયની કામગીરી ચાલી રહી છે. ભારે વરસાદ થયો ત્યાં કૃષિ વિભાગ કામ કરે છે. પહેલા તબક્કામાં 370 કરોડ સહાય જાહેર કરી છે. જ્યાં જ્યાં નુકસાન થયું ત્યાં એસડીઆરએફની સહાય મળે તે પ્રક્રિયા હાથ ધરાશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થઈ, અતિ ભારે વરસાદ થયો. ખૂબ ઓછા સમયમાં એક જ દિવસમાં 14 થી 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને પરિણામે ખેડૂતોને નુકસાન થયું છે. એવા સંજોગોમાં રાજ્ય સરકારનો કૃષિ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સમન્વયથી આખી પરિસ્થિતિનું આકલન થઈ રહ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં ખેડૂતોને એને જે નુકસાન ગયું છે એ બાબતે એને પૂરક બનવાનો રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીની મુલાકાત લીધી. અમરેલીને આપી વિવિધ વિકાસ કાર્યોની ભેટ. તો સાવરકુંડલામાં પણ મુખ્યમંત્રીએ ઓવરબ્રિજના કામનું ખાતમુહૂર્ત કર્યું. મહુવા રોડ પર આવેલ રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કર્યું. આ ઉપરાંત લીલિયા ગ્રામ પંચાયતના જેટિંગ મશીનનું પણ લોકાર્પણ કર્યું. તો રાજુલામાં માર્કેટિંગ યાર્ડ સામે 108 ફૂટના વિરાટ તિરંગાનું લોકાર્પણ કર્યું. પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે 2047માં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય છે. વિકસિત ભારતમાં ગુજરાત સૌથી મોટું યોગદાન આપે તેના માટેના પ્રયત્નો કરીશું. મુખ્યમંત્રીએ કહ્યું કે બધા સાથે રહેવાથી જ રિઝલ્ટ મળશે. બધા સાથે રહેવાથી રિઝલ્ટ મળે. આપણે બધા સાથે રાખીને આગળ વધવું છે. માનનીય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે 2047માં વિકસિત ભારત બનાવવું છે. અને વિકસિત ભારતમાં સૌથી આગળ ગુજરાત રહે, વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત સૌથી મોટું યોગદાન આપે, એના માટેનો પ્રયત્ન આપણે બધાએ સાથે મળીને કરવાનો છે. ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ. સેન્સેક્સમાં 900થી વધુ પોઈન્ટનો ઉછાળો. સેન્સેક્સ પ્રથમવાર 84,000ને પાર. આઈફોન 16 ખરીદવા લોકોએ કરી પડાપડી. દિલ્હી મુંબઈના સ્ટોર 3 કલાક વહેલા ખુલ્યા. એપલ સ્ટોરની બહાર આઈફોન ચાહકોની લાંબી કતારો લાગી. આઈફોન 16ની કિંમત ગયા વર્ષે લોન્ચ કરાયેલા આઈફોન 15 જેટલી જ છે. 128 GB સ્ટોરેજવાળા બેઝ વેરિયન્ટની કિંમત 79,900 રૂપિયાથી શરૂ. 256 GB સ્ટોરેજ મોબાઈલની કિંમત 89,900 રૂપિયા. બેંગલુરુમાં બનવા જઈ રહી છે દેશની પ્રથમ હાઈ સ્પીડ ટ્રેન. બુલેટ ટ્રેનની મહત્તમ સ્પીડ પ્રતિ કલાકે 280 કિલોમીટરની હશે, જ્યારે ઓપરેશનલ સ્પીડ પ્રતિ કલાકે 250 કિલોમીટરની હશે. દિલ્હીમાં ઇન્ડિયા ગ્લોબલ ફૂડ રેગ્યુલેટર્સ સમિટ 2024ના સત્રનું કરાયું ઉદઘાટન. કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીના હસ્તે સત્રની શરૂઆત કરાઈ. ઇસરો ચીફ એસ સોમનાથે બેંગલુરુમાં સ્પેસ એક્સપોની લીધી મુલાકાત. એક્ઝિબિશનમાં વિવિધ મોડલ્સને જોઈને એસ સોમનાથે કહ્યું, સમય બદલાઈ ગયો છે. ભારત વિશ્વના સર્વશ્રેષ્ઠ રોકેટ અને ઉપકરણ બનાવવામાં સક્ષમ છે. એલન મસ્કે અમેરિકન ફેડરલ એજન્સીને આડે હાથ લીધી. એલન મસ્કની કંપની સ્પેસએક્સ પર બેદરકારીનો આરોપ અને ઉડ્ડયન એજન્સી દ્વારા દંડ ફટકારાયો અને એલન મસ્કે આ નિર્ણયનો કર્યો વિરોધ. આર્થિક સંકટનો સામનો કરી રહેલા માલદીવને ભારતે આપી મદદનો હાથ. એસબીઆઈ માલદીવ સરકારને નિશ્ચિત સમયગાળા માટે ઉછીના નાણાં આપશે. મહેસાણા નગરપાલિકાની બેદરકારી. નર્મદા પાણી પુરવઠા વિભાગને 20.16 કરોડનું બિલ ચૂકવવાનું બાકી. પાણી પુરવઠા વિભાગે પત્ર લખી બાકી બિલ ચૂકવવા કરી માંગ. ઊંઝા એપીએમસીની ચૂંટણી જાહેર. એશિયાના સૌથી મોટા ઊંઝા એપીએમસી માર્કેટની ચૂંટણી 16 ડિસેમ્બરના રોજ યોજાશે. 17 ડિસેમ્બરે થશે મતગણતરી. સુરતમાં ફરી એકવાર ઉડિયા ભાષામાં પોસ્ટરો લાગતા પોલીસ એક્શનમાં. સાયણની અંજની ઇન્ડસ્ટ્રીયલમાં નક્સલી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વોએ પોસ્ટર લગાડ્યા હોવાની આશંકા. સમગ્ર વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ વધાર્યું. પોરબંદરના ઉદ્યોગનગરમાં વીજળીના ધાંધિયા થતા ઉદ્યોગકારો પરેશાન. 2 ગણો વીજ વપરાશ વધતા ઉદ્યોગોમાં અવારનવાર વીજ ફૂટની સમસ્યા. ઉદ્યોગકારોએ અલગ સબ ડિવિઝન ફાળવવા પીજીવીસીએલ અને ઉર્જા મંત્રીને કરી રજૂઆત.
સ્ત્રી 2ના ફિલ્મના કોરિયોગ્રાફર જાની માસ્ટરની ધરપકડ. 21 વર્ષની આસિસ્ટન્ટને લગાવ્યો જાતીય સતામણીનો આરોપ, કહ્યું વર્ષોથી શોષણ કરે છે.